અજીત પવારની જે એનસીપી છે એનું શું થશે અને મહારાષ્ટ્રની અંદર જે મહાયુતિ સરકાર છે જેમાં એનસીપી અજીત પવાર ગઠબંધનમાં હતા તો એ ગઠબંધનનું શું થશે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશમાં મોત થવા પછી હવે મહારાષ્ટ્રના રાજકારણના જે સમીકરણો છે એમાં મોટા મોટા ફેરફારો આવવાના છે। એક તો ઘણા બધા લોકોને એ મનમાં સવાલ ઊભો થયો છે કે અજીત પવારની જે એનસીપી છે એનું શું થશે અને મહારાષ્ટ્રની અંદર જે મહાયુતિ સરકાર છે જેમાં એનસીપી અજીત પવાર ગઠબંધનમાં હતા તો એ ગઠબંધનનું શું થશે। તો આ બધા મુદ્દા ઉપરનું જે એનાલિસિસ છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના ચીફ અજીત પવારનું બુધવારે આજે સવારે લગભગ 8:45 વાગ્યે પુણેના બારામતી એરપોર્ટ ઉપર એમનું જે પ્રાઇવેટ પ્લેન હતું એ ક્રેશ થવાને કારણે મોત થયું। હવે જે રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાના છે એ વાત કરતાં પહેલાં અજીત પવાર વિશે થોડીક સામાન્ય તમને માહિતી આપી દઉં કે 22 જુલાઈ 1959માં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં દેવલાલી પ્રવરામાં એમનો જન્મ થયેલો અને શરદ પવારના મોટા ભાઈ અનંતરાવના અજીત પવાર પુત્ર થાય એટલે શરદ એમના કાકા થાય અને અજીત પવાર શરદના ભત્રીજા। શરદ પવારના જે ભાઈ અનંતરાવ છે એ ફિલ્મી જગતની સાથે સંકળાયેલા હતા અને અજીત પવારના મોટા ભાઈ શ્રીનિવાસ છે એ ઓટોમોબાઈલ્સ અને કૃષિના બિઝનેસમાં મોટું નામ છે। શરદ પવારની સાથે અજીત પવાર ખાસા જોડાયેલા હતા અને એક પોતાના પિતા કરતાં પણ વધારે માન અજીત પવાર શરદ પવારને આપતા અને 2004માં જ્યારે એનસીપીને 71 બેઠકો મળેલી વિધાનસભાની ચૂંટણીમાં અને કોંગ્રેસને 69 બેઠકો મળેલી એમ છતાં શરદ પવારે કોંગ્રેસને સત્તા બનાવવા માટે મંજૂરી આપી એ વખતે અજીત પવાર નારાજ થયા હતા। હવે અજીત પવારના નિધન પછી મહારાષ્ટ્રમાં જે સમીકરણો બદલાવાના છે એમાં પહેલાં જોઈએ કે એનસીપી જે છે એનું શું થાય એ પછી મહાયુતિની વાત કરું તો એનસીપી જે છે એની હમણાં જ્યારે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર 2024માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ટોટલ 288 બેઠકો અને બહુમતી માટે 145 બેઠકોની જરૂર પડે। એમાં બીજેપીને 132 બેઠકો મળેલી, શિવસેનાને 57 બેઠકો મળેલી, અજીત પવાર એનસીપીને 41 બેઠકો મળેલી, કોંગ્રેસને 16, એનસીપી શરદ પવારને 10 અને યુબીટી ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને 20। એટલે બહુમતીને કારણે મહાયુતિ ગઠબંધને સરકાર બનાવી। હવે બીજેપીની પાસે 132 અને એનસીપીની પાસે 41 અને શિવસેનાની પાસે 57 એટલે આ ટોટલ જે ગઠબંધનની ટોટલ બેઠકો છે એમાં ધારો કે એમ માની લઈએ કે એનસીપી નું વિલીનીકરણ થઈ જાય છે શરદ પવારમાં અથવા ભાજપ એનસીપીના અજીત પવારના ધારાસભ્યોને તોડી પાડે તો 41 શરદ પવારમાં 41 સભ્યો ચાલ્યા જાય તો પણ મહાયુતિને તો ફરક નથી પડવાનો। પણ આવી એક શક્યતા ચર્ચાઈ રહી છે કે જ્યારે 22 નવેમ્બર 2019ના દિવસે અજીત પવારે પોતાના કાકા શરદ પવારની સાથે છેડો ફાડ્યો અને કોર્ટમાં એનસીપી જે ઓરિજિનલ પાર્ટી છે એ અજીત પવારને મળી એટલે શરદ પવાર બહુ મોટા રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે। એટલે હવે પછી એમની શું રણનીતિ રહેશે એ શરદ પવાર શું વિચારે છે એ ખબર પડશે। એવું પણ બને કે એનસીપીને તોડ્યા વગર શરદ પવાર મહાયુતિમાં ચાલુ રહેવા દે અને પાછળથી જે ટોટલ કંટ્રોલ છે એ શરદ પવાર કરે અને બીજેપીમાં પણ એમની એન્ટ્રી થઈ જાય એવી રીતની પણ ગોઠવણ થઈ શકે છે। બીજી એક શક્યતા એ છે કે શરદ પવારનું જે ફેમિલી છે એમાં એમના પત્ની સુનેત્રા પવાર હમણાં 2024માં રાજ્યસભાના સાંસદ બન્યા પરંતુ પોલિટિક્સમાં એટલા બધા એક્ટિવ નથી। એમનો બીજો એક પુત્ર છે એ
રાજકારણમાં લોકસભામાં એ ચૂંટણી લડેલો, પણ એનું પણ હજુ લોકોની પર એટલું બધું પ્રભુત્વ નથી, એટલી વોટ બેંક પર પ્રભાવ નથી. અને એક નાનો જે દીકરો છે એ હજુ પોલિટિક્સમાં બિલકુલ એને સક્રિય નથી, એને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે ફેમિલીમાં કદાચ એવું બને કે લોકોની સહાનુભૂતિ મળે, કારણ કે એવું કહેવાય કે મરેલો હાથી 1.25 લાખનો થઈ જાય. તો જો અજીત પવારની નિધનની સહાનુભૂતિ મળે તો એમના પત્ની અથવા એમના પુત્રને આગળ આવવાની તક મળે અને એમને પાર્ટી ઉપર બી લઈ આવે. જેવી રીતના તમિલનાડુની અંદર જયલલિતાને રાજકારણનો બિલકુલ અનુભવ નહોતો, પરંતુ જ્યારે એમની પાર્ટીના નેતાનું અવસાન થયું અને જયલલિતાની વિરુદ્ધમાં આખી પાર્ટી હતી, પણ એમ છતાં જયલલિતા વર્ષો સુધી તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા. એટલે રાજકારણની અંદર કશું નહીં કહી શકાય. હવે એનસીપીની અંદર એક વસ્તુની એ લડાઈ થાય કે અત્યારના એનસીપીમાં જે નેતાઓ છે, એક છગન ભુજબળ છે, એક પ્રફુલ્લ પટેલ છે, સુનિલ તાતકરે છે. તો આ બધા નેતાઓ વચ્ચે થોડીક નેતૃત્વની લડાઈ થઈ શકે છે. હવે મહાયુતિની વાત કરું તો મહાયુતિની અંદર આમ તો બીજેપીને બહુ મોટો ફરક પડવાનો નથી, કારણ કે ઓલરેડી 145 બહુમતીની સામે 132 બેઠકો તો છે જ. શિવસેના શિંદેની 57 છે, પણ બહુ તો ધારો કે શિવસેના પણ આમ તેમ થાય કે અજીત પવારની એનસીપી પણ નીકળી જાય તો 13 જ ધારાસભ્યોની બીજેપીને ખોટ પડે. તો એ એટલો મોટો ફરક નહીં, એટલે સરકારની અંદર કંઈ બહુ મોટો ફરક પડે એવું દેખાતું નથી. પણ આમાં શિવસેના શિંદેને ફાયદો થઈ શકે, કારણ કે શિવસેનાની પાસે 57 ધારાસભ્યો છે. તો એનસીપીના અજીત પવારનું નીકળી જવાને કારણે પોતાનું વર્ચસ્વ વધારવા માટે શિંદે થોડીક પ્રયાસ કરી શકે છે. હવે આ બધું આગામી દિવસોની અંદર ખબર પડશે, પરંતુ મોટા સમીકરણો થવાના છે, કારણ કે અચાનક અજીત પવારની એક્ઝિટ થઈ જવાને કારણે હવે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ આગામી દિવસોની અંદર થવાની છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.